કચ્છમાં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપલ પર હુમલો કર્યો। આદિપુરની તોલાણી કોલેજનો આ ઘટના છે, જેમાં પ્રિન્સિપલે વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો અને બંદૂક રાખીને વિદ્યાર્થીએ પ્રિન્સિપલ પર હુમલો કર્યો હતો। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે 5 વિદ્યાર્થીઓ સામે હાલમાં પોલીસે ફરિયાદ નોંધી છે। બનાવના વિરોધમાં આજે તમામ કોલેજ પણ બંધ રાખવામાં આવ્યા। કાલે જે બનાવ બન્યો બપોરે 2 વાગે, જે બહારના લુખા તત્વો છોકરાઓ હતા જે પ્રિન્સિપલને અશબ્દ બોલ્યા અને એના ઉપર હાથ ઉપાડ્યો, અને જે બહુ ખરાબ વિગત બની છે કે જ્યારે પ્રિન્સિપલ સેફ ના હોય તો સ્ટુડન્ટ અને ગર્લ્સ કેવી રીતે સેફ રહી શકે છે। તો અમારી માંગ છે પોલીસ તંત્ર કને કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં બી બધાને જોવે કે શું ચાલે છે શું નહીં, બસ એવી અમારી માંગ છે। બપોરે 2 વાગ્યાનું બનાવ બન્યું છે, જાણવા મળ્યું છે, પણ 2 વાગે 1:30 વાગે તો કોલેજ બંધ થઈ જાય છે। આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય, કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ SYBAના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબોગરીબ છે। અને બહુ અમારી કોલેજના બગીચાના બેન્ચ પર નહીં બેન્ચ ઉપર બેસેલ હતો 2 દિવસ પહેલાં। ત્યારે જેટલા પર વિદ્યાર્થીઓ બેઠા હતા દૂરથી જ મેં તેમને સૂચના આપી ભાઈ બેન્ચ પર વ્યવસ્થિત બેસો। તો આ બાળક કહે છે કે સાહેબ તમે પબ્લિકલી મને બેન્ચ પરથી નીચે વ્યવસ્થિત બેસવાનું કીધું, મારો ઈગો હર્ટ થયો છે, તમે મારી માફી માંગો। મેં કીધું બેટા તારો ઈગો હર્ટ થયો છે, મને દુઃખ થયું, પણ માફી તને માંગવી જોઈએ ના, તમે મારી માફી માંગો, હું પાછો કાલે કોલેજમાં આવીને એ બેન્ચ ઉપર બેસવાનો છું ને તમે ત્યાં આવીને પબ્લિકલી લોકો સામે મારી માફી માંગજો, કારણ કે મારી ઇમેજને ઠેસ પહોંચી છે। અન્ય જે વિદ્યાર્થીઓ છે જે લોકોને અમે વારે ઘડીએ કોલેજથી બહાર યુનિફોર્મમાં હતા નહોતા આવતા, એમને ઠપકો આપેલો હતો, એ લોકો કે અમે કોલેજમાં વગર યુનિફોર્મે જ આવવાના છીએ, ને અચાનક જ રાજવીરે મારા ઉપર હિંસક હુમલો કરીને જોરથી ઝાપટ મારી, જેના કારણે મને તમર